સુરતમાં પડેલા અત્યંત ભારે વરસાદને કારણે ખાદીપુર શહેરમાં ઘૂસ્યા છે. પૂણા ગામ પર્વત ગામ રોડ જળબંબાકાર થયો. સતત વરસાદથી ખાડી બે કાંઠે વહી. સુરતમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. ડુંભાલ અને નેનીનાથ નગર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. રોડ રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. સુરત શહેરમાં અનરાધાર વરસાદથી અનેક સોસાયટીઓ જળબંબાકાર થઈ. રસ્તાઓ પર પાણીની નદીઓ વહી. વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી. બારડોલીમાં ધોધમાર વરસાદથી શહેર પાણી થયું. ડીએમ નગર વિસ્તારમાં 150થી પણ વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાયા. કમર સુધીના પાણી ભરાતા સ્થાનિકો બેહાલ. સોસાયટીના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી પાણીમાં ડૂબી છે. વહીવટીતંત્રની બેદરકારીનો ભોગ સોસાયટીના રહીશો ભોગવી રહ્યા છે. લોકોમાં વહીવટીતંત્ર પ્રત્યે ભારોભાર આક્રોશ. સુરતના બારડોલીમાં ભારે વરસાદથી હાલાકી. વોર્ડ નંબર 4માં આવેલા વિસ્તારમાં આશાપુરા મંદિર નજીક વરસાદી પાણી ભરાયા છે. શાસ્ત્રી રોડથી આશાપુરા મંદિર જતો માર્ગ બંધ થયો છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. બારડોલીમાં ભારે વરસાદથી અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે. વોર્ડ નંબર 4માં આવેલી એમએન સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી. બારડોલીમાં આશાપુરી મંદિર નજીક વરસાદી પાણી ભરાયા છે. સોસાયટીમાં પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા હોવાનો સ્થાનિકોનો દાવો છે. અનેક રજૂઆત બાદ પણ પાણી ભરાતા લોકોમાં રોષની લાગણી. સુરતમાં છેલ્લા 1.5-2 દિવસથી ભારે વરસાદ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે અનેક વિસ્તારમાં જળભરાવની સ્થિતિ થઈ છે. પાણીના નિકાલ માટે પાલિકા કામ કરી રહી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે આજે સવારથી ફરીથી વરસાદ શરૂ થયો છે. ગઈકાલથી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ પાણીના નિકાલ માટે કામે લાગ્યા છે. વહેલી તકે પાણીનો નિકાલ કરી દેવાશે. સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદથી વીરા નદી બે કાંઠે વહી રહી છે. વરસાદને પગલે વીરા નદીમાં પાણીની આવક થઈ. ઉમરપાડાના ચિતલદા રોડ પર પાણી ફરી વળ્યા છે. વરસાદ ચાલુ રહે તો પરિસ્થિતિ વધુ વિકટ બનશે. સુરતમાં સાર્વત્રિક ધોધમાર વરસાદથી ચારેકોર પાણી થયા છે. કતારગામ અને વરાછામાં ધોધમાર વરસાદથી રિંગ રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. આજે સતત બીજા દિવસે વરસાદની તોફાની બેટિંગ. સુરતમાં હજુ પણ ઠેર ઠેર પાણી ભરાયેલા છે. મ્યુનિસિપલ કમિશનરે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. કમિશનરે વરસાદની પરિસ્થિતિનું મોનિટરિંગ કરી જરૂરી પગલાં લેવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી. સુરતમાં પાણીમાં ફસાયેલા 6 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. પાલનપોર કેનાલ નજીક રણછોડ નગરમાંથી રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા. સુરતમાં અનરાધાર વરસાદથી ચારેકોર પાણી થયું છે. 16 ઇંચ કરતાં વધુ વરસાદથી ગોળદરા વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા છે. અનેક મકાનો અને દુકાનોમાં પાણી ભરાયા. મકાનો અને દુકાનોમાંથી સામાન બહાર કાઢવા લોકો મજબૂર બન્યા છે. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રસ્તાઓ નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પેટ્રોલ પંપમાં પાણી ભરાયા. વલસાડના વાપીમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. સ્ટેશન રોડ, મુખ્ય બજાર, ચલા રોડ, ગીતાનગરમાં પાણી ભરાયા. તાપી જિલ્લાના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ. વ્યારા, વાલોડ, બાજીપુરા અને સોનગઢમાં વરસાદી માહોલ જામ્યો છે. કલમકુઈથી વાસ્કુઈ મઢી રોડ પર પાણી ફરી વળ્યા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. તાપીના વ્યારામાં વરસાદી માહોલ છવાયો. ભાનાવાડી ગામે કંસારિયા ફળિયામાં પાણી ફરી વળ્યા છે. રસ્તા પર પાણીને કારણે સ્થાનિકોને હાલાકી. વડોદરાના શિનોરમાં ધોધમાર વરસાદથી મીંઢોળ અને શિનોરને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી.
પંચમહાલ જિલ્લાના હાલોલ, કાલોલ અને પાવાગઢમાં ધોધમાર વરસાદ. પાવાગઢમાં પગથિયા પર પાણી વહેતા થયા. યાત્રાધામ પાવાગઢમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ બન્યું. છોટાઉદેપુરના નસવાડીમાં ધોધમાર વરસાદથી એસપી સોલંકી વિદ્યા મંદિરમાં પાણી ભરાઈ ગયા. વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્કૂલમાં રજા જાહેર કરાઈ. કન્યા શાળાના કમ્પાઉન્ડમાં પાણી ભરાતા ભારે હાલાકી. નર્મદાના રાજપીપળામાં 2 ઇંચ વરસાદથી પાણી ભરાયા. દરબાર રોડ, કાછિયાવાડા, સ્ટેશન રોડ અને એમવી રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ભરાતા રાહદારીઓને ભારે હાલાકી. અરવલ્લીના મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ. સાયરા, મેરા, વાણિયાદ અને વાકકંપા સહિતના ગામમાં ધોધમાર વરસાદથી પાણી થયા. સાયરા ગામમાં રસ્તા પર નદી વહેતા તેવા દ્રશ્યો સામે આવ્યા. આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાયા. સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદને પગલે લાકરરોડા વિયર ખાતે સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે. ગાંધીનગર ખાતે સંત સરોવરમાં પાણી પહોંચશે. સાબરકાંઠા જિલ્લાના વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાના કેટલાક ભાગમાં ખેતીમાં ભારે નુકસાન થયું છે. વડાલીમાં 15 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા ખેતરોમાં ઉભેલો પાક પાણીના કારણે ધોવાઈ ગયો. મગફળી તેમજ કપાસનો પાક સંપૂર્ણપણે નાશ થયો છે. ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા, રોધરા સહિત ગામમાં નુકસાન થયું છે. 48 કલાક બાદ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે. ખેતરમાં માટી નહીં પણ પથ્થરનો ખડકલો જોવા મળ્યો. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ. મોડાસા મેઘરજ હાઈવે પર પાણી ભરાયા છે. મોડાસાની ઉત્સવ વેલી સોસાયટી બહાર પાણી ભરાયા. વડોદરાના શિનોરમાં રાત્રે ધોધમાર વરસાદ. શિનોરમાં 1.5 ઇંચ વરસાદથી પાણી થયા. મોટા ફોફળિયા અને કંજેઠા સહિતના આજુબાજુના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ. દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વરસાદ. સવારે 2 કલાકમાં બારડોલીમાં 4 ઇંચ કરતાં પણ વધુ વરસાદ, તો મહુવામાં 2.52 ઇંચ અને વ્યારામાં 2.48 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કુલ 44 તાલુકામાં વરસાદી માહોલ છવાયો. રાજ્યમાં સિઝનનો 18.61% વરસાદ નોંધાયો છે. સિઝનનો સરેરાશ 6.57 ઇંચ વરસાદ નોંધાયો. 11 વર્ષનો સૌથી વધુ રેકોર્ડ બ્રેક વરસાદે પાડ્યો છે. ગત વર્ષે 24 જૂન સુધી માત્ર 3.63% વરસાદ થયો હતો. વલસાડના કપરાડામાં સૌથી વધુ 29.24 ઇંચ, તો ઉમરગામમાં 21.12 ઇંચ વરસાદ નોંધાયો છે. 2 તાલુકામાં 20 થી 40 ઇંચ વરસાદ થશે, જ્યારે 43 તાલુકામાં 10 થી 20 ઇંચ વરસાદ પડ્યો. રાજ્યમાં 1 વાગ્યા સુધી સાર્વત્રિક વરસાદની આગાહી. ભરૂચ અને સુરતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું. જ્યારે મધ્ય ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદ, ખેડા, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે, તો વળી દક્ષિણ ગુજરાતના તાપી, વલસાડ, ડાંગ, નવસારીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ. જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું, તો વળી ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ. રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી. મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી. વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ અને નર્મદામાં ભારે વરસાદની સંભાવના. દક્ષિણમાં સુરત, વલસાડ અને નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી, તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ ભારે વરસાદની શક્યતા. રાજકોટ, સુરેન્દ્રનગર અને પોરબંદર, આણંદ, ખેડા, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી. અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, તાપી અને ડાંગમાં પણ વરસાદની શક્યતા. સુરતના ઉમરપાડામાં મુશળધાર વરસાદને કારણે વાકી કેવડી સ્ટેટ હાઈવે પર ભરાયા વરસાદી પાણી. ગ્રામ પંચાયત તરફ જવાનો સ્ટેટ હાઈવે બંધ કરાયો.
નર્મદામાં ધોધમાર વરસાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ પાણી ભરાયા છે. કેવડિયા ગળેશ્વર SOU વિસ્તારમાં વરસાદ છે તો સરદાર પટેલની પ્રતિમા પર મેઘરાજાનો અભિષેક. દાહોદમાં ધોધમાર વરસાદ, લીંબડી, ઝાલોદ, વરોડમાં ધોધમાર વરસાદ, મોટી હાંડી, લીમખેડામાં પણ ધોધમાર વરસાદી માહોલ છવાયો. નર્મદાના ડેડિયાપાડામાં વરસાદથી નાળું તૂટ્યું છે. તંત્રની બેદરકારીથી લોકોને ભારે હાલાકી, સ્થાનિકો વધુ 30 કિલોમીટર અંતર કાપવા મજબૂર બન્યા. ગુજરાત અને રાજસ્થાન સહિત દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ. રાજસ્થાનના બારનમાં ભારે વરસાદથી આવ્યું પૂર, તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. રથયાત્રાના દિવસે મંગળા આરતીમાં હાજરી આપશે. અમિત શાહ 26 જૂને સાંજે અમદાવાદ પહોંચશે. 27 જૂને પરિવાર સાથે જગન્નાથજીના દર્શન કરશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથ મોસાળથી નિજ મંદિર પધાર્યા. ભગવાનને આંખો આવી જતા મંદિરમાં યોજાશે નેત્રોત્સવ. અમદાવાદમાં 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ. મંદિરને ગોકુળની થીમની કરી છે સજાવટ. ભગવાનના દર્શન માટે મંદિરમાં કરાઈ વ્યવસ્થા. મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. પેરામિલિટરી, RF અને SRPના જવાનો બંદોબસ્તમાં. વડોદરામાં રિફાઇનરી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ઈમેલ મળતાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી હતી. પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી. મોરબીમાં મહાનગરપાલિકાના પાપે બાઇક ચાલક યુવક ગટરના ખાડામાં ખાબક્યો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ. સદનસીબે બાઇક સવાર યુવકનો બચાવ. દાહોદના મોટી હાંડી ગામે આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન. ગઈકાલે મતદાન સમયે બબાલ થઈ હતી. કેટલાક લોકોએ બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ કર્યો. કેટલાક લોકો બૂથમાંથી 43 બેલેટ પેપર ઉઠાવી ગયા હતા. ધોમખોબરા બૂથ નંબર 2 પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન થયું. ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરાશે. સુરત સહિતમાં પડેલા ભારે વરસાદની સમીક્ષા. કેબિનેટની બેઠકમાં વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામો સંદર્ભે ચર્ચા સંભવ. રથયાત્રાની તૈયારીઓને લઈને પણ સમીક્ષા થશે. 26 જૂનથી યોજાનાર શાળા પ્રવેશોત્સવ સંદર્ભે પણ ચર્ચા. અમદાવાદમાં 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ. રથયાત્રા પહેલા સઘન સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ. પોલીસ કમિશનર GS મલિકે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. રથયાત્રા રૂટ પર પોલીસનું સુરક્ષા વ્યવસ્થા રિહર્સલ થયું. રથયાત્રા સમયે કોઈ ક્ષતિ ઊભી ન થાય તે માટે રિહર્સલ કરાયું. જગન્નાથ મંદિરથી સરસપુર મંદિર સુધી રિહર્સલ કરવામાં આવ્યું. સેલ્સ ટેક્સ અને RTO ટેક્સ ચોરીનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. ટ્રાવેલ અને હોટલ સંચાલકની ટેક્સ ચોરી અંગેની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ઓડિયો ક્લિપની સંદેશ ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. ટ્રાવેલ સંચાલક અને અધિકારીઓની મિલીભગતથી ટેક્સ ચોરીનું કૌભાંડ. અધિકારીઓનું હોટલ સંચાલકો સાથે પણ સેટિંગ. લક્ઝરીમાં ઓવરલોડ લગેજના કેસમાં ટેક્સ ચોરીનું સેટિંગ. ગીર સોમનાથમાં સિંહણનો વિડીયો વાયરલ થયો છે. ખેડૂતના વાડીમાં આવેલા મકાન પર સિંહ બાળ સાથે સિંહણ ચડી આવી હતી. વિડીયો ગીર ગઢડા વિસ્તારનો હોવાનું અનુમાન. રાજકોટમાં બંધ CCTV કેમેરાની રિપેરિંગનું કામ શરૂ. હાઈવે પ્રોજેક્ટ હેઠળના CCTV કેમેરા બંધ હતા. શહેરમાં 30% સ્થળો પર CCTV કેમેરા છે બંધ. રાજકોટમાં e-KYC માટે ફરી લાંબી કતાર લાગી. રેશનિંગ કૂપન માટે e-KYC ફરજિયાત હોવાથી જૂની કલેક્ટર કચેરી પર લાંબી લાઇનમાં ઉભા રહેવા લોકો મજબૂર બન્યા.